નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ રામજી સુમન દ્વારા વીર રાજપૂત શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરી લાંછન લગાડ્યું। તેના વિરોધમાં આજે ભુજ ખાતે શ્રી રાજપૂત કરણી સેના કચ્છના નેજા હેઠળ કચ્છ જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ શ્રી માધુભા જાડેજાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કરણી સેનાના અધ્યક્ષ શ્રી વીએસ જાડેજા બાપુ સહિત અન્ય રાજપૂત અગ્રણીઓએ કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું। બજરંગ દળ સહિત અનેક હિન્દુ ધર્મ સમુદાયના લોકો હાજર રહ્યા હતા। સંચાલન કેડી જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। આ મુદ્દે અગ્રણીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। જે સાંસદમાં રામજી સામત કરીને રાણા સાંગાની વિરુદ્ધમાં જે ગદ્દાર દર્શાવીને જે વિરોધ કર્યો છે, એને બોલ્યો છે, એના વિરોધમાં અમે આજે લોકશાહીની ઢબે વિરોધ કરવા આવ્યા છીએ। અને આ તો લોકશાહી છે, જો લોકશાહી ના આવે તો અત્યારે એનું માથું વાઢી રાખ્યું હોય, એટલે એનો વિરોધ જો આ સંસદમાંથી એને ડિલીટ જે વિડીયો જે બોલ્યો છે એ આજે અત્યારે જે સંસદમાં બોલ્યો એ કાલે 15 વર્ષ 20 વર્ષ ઇતિહાસ બની જાય અને માણસો અત્યારે યુટ્યુબ પર ચેનલમાં જોઈને એ જ વસ્તુ સાચી મને સાચો ઇતિહાસ કોઈને ખબર નથી। હવે રાણા સાંગાથી એમના પુત્રો રાણા પ્રતાપ એ બધા આખી પેઢી આખું જીવન હિન્દુ સમાજને બચાવવા, હિન્દુ રાષ્ટ્રને બચાવવા માટે આખું ખપી ગયું। એના માટે વિરોધ સાંસદમાં શું સાંસદમાં પબ્લિક માટે છે, પ્રજા માટે સાંસદ હોય છે કે ઇતિહાસ માટે હોય છે? તો એમને ઇતિહાસની જગ્યાએ પ્રજાની ચિંતા કરવી જોઈએ। જે વિસ્તારમાં એ ચૂંટાણો છે એની ચિંતા કરવી જોઈએ। ઇતિહાસનું આવી રીતે જે કરવી એને સસ્પેન્ડ કરવો જોઈએ એવી અમારી માંગ છે। મેરુભાઈ જાડેજા, રાજપૂત કરણી સેના મહામંત્રી ગુજરાત પ્રદેશ। અને આજની તારીખમાં તમામ સનાતન સમાજની અહીંયા તમામ સંસ્થાઓ ભેગી થઈ છે અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને એ આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે જે રામજીલાલ સુમન છે, એસપી સાંસદ છે, એની અકલ નીકળી ગઈ છે। એટલે એ આ બાપા રાવલથી કરી અને જેટલે સુધી તમે મહારાણા પ્રતાપ સુધી જુઓ, એમના પુત્ર અમરસિંહ સુધી જુઓ, આજે કેટલી પેઢી છે એ ખપી ગઈ છે દેશને બચાવવા માટે। અને એની અંદર જો એ આટલે નીચ હદ જાય અને આવી રીતના કોઈક સમાજને નીચું જોડવા માટે આવી હદ સુધી જાય તો આ તો ખોટું છે। એટલા માટે અમે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર અપાયા છીએ અને સરકારશ્રીને સૂચના આપીએ છીએ કે જલ્દ ને જલ્દ કાર્યક્રમ આપવામાં આવશે। જો નહીં માને અને અખિલેશને પણ શાન ઠેકાણે આવશે। આપણા ભારત દેશની અંદર સુપ્રીમ કોર્ટ હોય કે રાજ્યસભા કે લોકસભા સાંસદ હોય પવિત્ર મંદિર તરીકે ગણવામાં આવે છે। એની અંદર જો આ સમાજવાદી પાર્ટીના રામજી સુમન દ્વારા જે પણ મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગા વિરુદ્ધ જે બોલવામાં આવેલ છે તે અત્યંત દુઃખદ છે। સનાતન સમાજ તેમજ સમગ્ર ભારતની પ્રજા તેમજ રાજપૂત સમાજ ક્યારે સહન નહીં કરે। એ મૂર્ખ માણસ એ નથી જાણતો કે 1509થી કરી અને 1528 સુધી મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગાએ શાસન કર્યું। તેમની શાસનકાળની સમય મર્યાદા 19 વર્ષ સુધી હતી। 19 વર્ષની અંદર આપ વિચાર કરો કે 18 તો તેમને યુદ્ધ ખેલ્યા હતા, 18 યુદ્ધ ખેલ્યા હતા। અને જે સાંસદ રામજી સુમન દ્વારા કહેવામાં આવે છે કે દિલ્હીના બાદશાહ ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે શ્રી રાણા સાંગાજીએ બાબરને ત્યાંથી બોલાવ્યા હતા। તદ્દન ખોટી વાત છે। આ ઇતિહાસ જાણતો નથી મૂર્ખ માણસ। કારણ કે દિલ્હીના જે ઇબ્રાહિમ લોધી હતા એમના સામે તો રાણા સાંગા પોતે યુદ્ધ જીત્યા હતા અને જે તે વખતના રાજાશાહીના કરાર પ્રમાણે એમને જે કંઈ દંડ વસૂલાત લઈ અને એને મુક્ત કર્યા હતા। એના પછી બાબર સામે પણ રાણા સાંગાએ યુદ્ધ ખેલ્યા છે, 18 યુદ્ધ ખેલ્યા છે। અને 7 પેઢી કોઈ પણ શાસન લડ્યું હોય ભારત દેશની અંદર કે દુનિયાની અંદર તો એવો આ ફર્સ્ટ રાણા સાંગા અને મહારાણા પ્રતાપનો પરિવાર હશે, જે 7 પેઢી સુધી સમગ્ર સનાતન અને હિન્દુસ્તાન માટે જે લડી છે। એમના વિરુદ્ધમાં કર્યો છે ટિપ્પણી જે એ રાજપૂત સમાજ તેમજ હિન્દુ સનાતન સમાજ તેમજ સમગ્ર ભારત દેશની જે દેશપ્રેમી પ્રજા છે એ ક્યારે પણ સહન નહીં કરે। અને હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ તેમજ સ્પીકર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આ સાંસદને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરે અને સંસદમાંથી બરખાસ્ત કરવામાં આવે। નહીં તો આગામી સમયમાં શ્રી રાજપૂત કરણી સેના તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે। તેની તમામ જવાબદારી સમાજવાદી પાર્ટીની રહેશે અને સરકારશ્રીની રહેશે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।